નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના વધુ એક એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. કરવેરા આયોજનની વાત આવે અને કોઈ વ્યક્તિ કરના ઊંચા બ્રેકેટમાં હોય તો પહેલો વિચાર એ આવે કે એના કુટુંબના જે સભ્યો હોય, પત્ની હોય, પુત્રો હોય, પુત્રવધુઓ હોય, એને કોઈ ગિફ્ટ આપે, ભેટ સોગાદ આપે અને એ રીતે કરવેરાનો જે બોજ છે પોતાના પર એ થોડો ઓછો કરે અને એ રીતે કરવેરાનું પ્લાનિંગ કરે, ટેક્સ પ્લાનિંગ કરે. પણ આ વાત જેટલી દેખાય છે એટલી સરળ નથી, કારણ કે તમે જે વિચારો છો એ જ વિચાર ઇન્કમટેક્સ વિભાગને પણ આવે છે અને એટલા માટે એમણે કેટલાક સ્પીડ બ્રેકર્સ મૂક્યા છે. એવા સ્પીડ બ્રેકર્સ જે તમારા ટેક્સ પ્લાનિંગના જે પણ સ્પીડ છે એના પર થોડી લગામ લાવી શકે. તો આવા સ્પીડ બ્રેકર્સને ક્રોસ કરીને સ્મૂધલી કઈ રીતે તમે તમારું ટેક્સ પ્લાનિંગ કરી શકો એના વિશે આજના એપિસોડમાં તમને ટિપ્સ આપવાની છે. ઓકે, જો સ્પીડ બ્રેકર્સની વાત આપણે કરી તો આ પ્રકારના સ્પીડ બ્રેકર્સ ટેક્સ પ્લાનિંગ માટે મૂકવાનું હેતુ શું છે અને બીજું કે એવા કયા પ્રકારના પ્રોવિઝન્સ છે કે જે તમારા ટેક્સ પ્લાનિંગ પર આ પ્રકારે બ્રેક લગાવી શકે છે? બિલકુલ, તમે કહ્યું ચાર્મી એ પ્રમાણે એક સ્વાભાવિક માનવ સ્વભાવ એ હોય, કુટુંબનો વડો એમ વિચારે કે ભાઈ ઘી ઢળ્યું તો ખીચડીમાં. જે આવક છે એ આપણા કુટુંબના જેટલા સભ્યો છે નાના મોટા એ બધાને ભાગે વેચી દઈએ, વહીવટ તો મારે જ કરવાનો છે. એટલે આ જે આઈડિયોલોજી છે, ઇનફેક્ટ વેરી ઇન્ટરેસ્ટિંગલી આજે આ પ્રકારના સ્પીડ બ્રેકર્સ, જેને અમે કાયદાની ભાષામાં, આવકવેરાના કાયદાની ભાષામાં ક્લબિંગ પ્રોવિઝન્સ અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ કહીએ છીએ. એ દર્શક મિત્રો તમને જાણીને વિસ્મય થશે કે દુનિયાની અન્ય કોઈ પણ કર વ્યવસ્થામાં આ પ્રકારની જોગવાઈઓ નથી જે આપણા આવકવેરાના ભારતીય આવકવેરાના કાયદામાં છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણે ત્યાં સંયુક્ત કુટુંબની વ્યવસ્થા પરંપરાગત રહી છે. એટલે પતિ પત્ની હોય તો સામાન્ય રીતે પત્નીના નાણાકીય વ્યવહારોનું આયોજન પતિ કરતો હોય, એટલે એને એમ થાય કે ભાઈ આ હું કંટ્રોલ કરું, મેનેજ કરું. એવી જ રીતે પુત્રવધુ પણ, આજે સંયુક્ત કુટુંબની અંદર પુત્રના લગ્ન થાય, પુત્રવધુ આવે, પણ એના પુત્રના માતા પિતા હોય એમનો કંટ્રોલ રહે. એટલે આ પ્રકારની પરિસ્થિતિઓ, અને આપણે ત્યાં એચયુએફ એ પાછું એક ઓર કે જ્યાં કરતા પણ અને એ વ્યક્તિ છે એ જ પોતે કુટુંબનો વડો. એટલે આ પરિસ્થિતિમાં ચાર્મી આવકવેરાના કાયદા હેઠળ કલમ 64 સેક્શન 64, ઇનફેક્ટ આ જોગવાઈ નવી નથી, કારણ કે 1961 પૂર્વેનો પણ જે કાયદો હતો 1922નો, એમાં પણ આ જ પ્રકારના ક્લબિંગ પ્રોવિઝન્સની જોગવાઈઓ હતી. તો આ ક્લબિંગ એટલે શું? એટલે કાયદા હેઠળ આવક એક વ્યક્તિની છે, પરંતુ આવકવેરાની જોગવાઈઓના હેતુસર એની આકારણી એટલે કે એની કરપાત્રતા એ અન્ય વ્યક્તિના કેસમાં થાય. એટલે આ પરિસ્થિતિ આપણે એની વિસ્તારથી વાત કરવાના છીએ, પણ જો મોટી મોટી વાત જોઈએ તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિએ આજે એમ સમજો પોતાના લગ્ન સાથીને જે એકમમાં એનો મહત્વનું હિત હોય કે કંટ્રોલ હોય, એમાંથી એ પગાર કે કોઈ રેમ્યુનરેશન, ફી, કમિશન વગેરે આપે, અથવા તો પોતાના લગ્ન સાથીને કે પુત્રવધુને આવી રીતે કંઈ બક્ષિસ આપે, અને આ કેસમાં આવી પગાર, ફી, કમિશન કે બક્ષિસના કે રોકાણમાંથી ઉદ્ભવતી જે આવક છે એ ભલે અલ્ટિમેટલી જેને આપવામાં આવી છે કાયદો તો ગણે કે આ એની આવક છે, પરંતુ આવકવેરા આકારણીના હેતુસર આવકવેરો ભરવાની જવાબદારી જેણે બક્ષિસ આપી છે કે જે એકમમાંથી આ રીતનું કોઈ ચૂકવાયું હોય તો એ એકમમાં જેનું મહત્વનું હિત હોય અને આ પ્રકારનો એક સંબંધ હોય. એટલે ચાર્મી, ધીઝ આર સમ વેરી સ્પેશિયલ પ્રોવિઝન્સ અંડર ધી ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ.
ઓકે, હવે મુકેશભાઈ, જેમ તમે કીધું કે પત્ની છે, તો જ્યારે તમે ટેક્સ પ્લાનિંગનો વિચાર કરો તો સૌથી પહેલું જે તમને યાદ આવે કે જેના નામે તમે કશું મૂકી શકો કે કશું આપી શકો તો તમને પત્ની યાદ આવે. તો પત્ની જો કમાતી ના હોય અથવા તો એની આવક ટેક્સેબલ ના હોય તો પતિ એવું વિચારે કે એને ગિફ્ટ આપીને હું એના આધારે પ્લાનિંગ કરું, તો એને જ લઈને સવાલ આવે છે કમલભાઈનો કે મારી વ્યક્તિગત આવક 30% સ્લેબમાં આવે છે અને મારી પત્નીની કોઈ કરપાત્ર આવક નથી. જો હું મારી મૂડીમાંથી બક્ષિસ કરીને મારા પત્નીના કેસમાં રોકાણનું આયોજન કરું તો આ દ્વારા આવકવેરામાં બચતનો ઉપયોગી લાભ મેળવી શકું. કાયદો છે ને ચાર્મી, એ લગ્ન સાથી, ધ વર્ડ યુઝ ઇન ધ ઇન્કમ ટેક્સ એક્ટ ઇઝ સ્પાઉસ. એટલે સામાન્ય રીતે પતિ પત્નીને બક્ષિસ આપતો હોય, પણ એવા પણ કિસ્સાઓ હોય કે જ્યાં પત્ની માલેતુજાર હોય, તો પત્નીએ પણ પોતાના જો પતિને બક્ષિસ આપી હોય તો આ જ જોગવાઈઓ લાગુ પડે. એટલે ધ પ્રોવિઝન્સ આર ફોર ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધ સ્પાઉસ. એન્ડ સ્પાઉસ એટલે એના લગ્ન સાથી જેને આપણે કહીએ તો આવકવેરાના કાયદામાં કમલભાઈનો જે પ્રશ્ન છે ખૂબ રસપ્રદ છે એ દ્રષ્ટિએ કે ભાઈ એ પત્નીને બક્ષિસ આપે તો પત્નીના હાથમાં બક્ષિસના સંદર્ભમાં કોઈ આવકવેરા જવાબદારી ઊભી થાય તો એનો જવાબ છે ના. કારણ કે આપણે, જો તમને યાદ હોય તો આપણે જે બક્ષિસને લગતી આવકવેરા આયોજનની જોગવાઈઓની વિસ્તારથી વાત કરી હતી ત્યારે પણ ચર્ચા કરી હતી કે જે કરમુક્ત બક્ષિસોની યાદી છે એમાં જે તમારા નજીકના સગા જેને તમે બક્ષિસ આપો છો તો એ સગા જે બક્ષિસ સ્વીકારે છે એના હાથમાં એને કરપાત્ર આવક ન ગણવાની જોગવાઈઓની યાદીમાં પત્નીનું સ્થાન તો મોખરે છે. એટલે સ્વીકારવામાં પત્નીને કોઈ ટેક્સ નથી લાગતો. પણ કમલભાઈ, આપે એમ સમજો કે આપની પત્નીને તમે 10 લાખ રૂપિયાની કોઈ બક્ષિસ આપી અને એ બક્ષિસને તમારા પત્નીએ કોઈ પેઢીની અંદર ડિપોઝિટ મૂકીને 12% હિસાબે વ્યાજ કમાય છે. તો જે 1,20,000 રૂપિયાનું વ્યાજ કમાય ને ચાર્મી, તો એ વ્યાજની આવક એ પતિની આવકમાં ઉમેરાય. એટલે એમણે જે કહ્યું કે એ 30%ના સ્લેબમાં છે તો આ 1,20,000 એ પત્નીએ એના આવકવેરા રિટર્નમાં નહીં દર્શાવવાના થાય, પણ 1,20,000 ઉપર કમલભાઈ તમારે એનો ટેક્સ 30%ના દરે ભરવો પડે. ધીસ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ધ ક્લબિંગ પ્રોવિઝન્સ. પણ તો મુકેશભાઈ, જો ગિફ્ટ ના આપી શકીએ તો પછી પત્ની માટે મૂડી નિર્માણ કરવું હોય તો એના માટેના ઓપ્શન્સ શું? વર્ષો જૂનો આ કિમિયો કામયાબ થયેલો છે. એની આસપાસ હવે તો ઇટ ઇઝ સેટલડ પોઝિશન. એટલે કોઈ પણ ચિંતા વગર તમે જે કરી શકો તો તમારે એટલું જ કરવાનું છે કમલભાઈ, તમારા જેવા અને બીજા અનેક દર્શક મિત્રો, કે પત્નીને નામે તમે રોકાણ જરૂર કરો, પરંતુ એ પત્નીને બક્ષિસ આપીને નહીં. તો કેવી રીતે? તમારી પોતાની જે મૂડી છે એ મૂડીમાંથી તમે પત્નીને લોન આપો. એટલે તમારા એકાઉન્ટમાંથી ચેક લખીને, સીધો રોકાણ નહીં કરવાનું તમારા એકાઉન્ટ, તમારા અકાઉન્ટમાંથી ચેક લખીને એ 10 લાખ રૂપિયા આપો તમારા પત્નીના સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં, અને પત્ની પછી એ પોતાના ખાતામાંથી એ 10 લાખનું રોકાણ જે આપણે કહ્યું એ ડિપોઝિટમાં કરે અને કહેવાનું કે ભાઈ ધીસ ઇઝ એન ઇન્ટરેસ્ટ ફ્રી લોન. કારણ કે આજે મારી પોતાની મૂડી હોય જેના ઉપર હું કોઈ વ્યાજ ચૂકવતો નથી, તો મારે મારી મૂડી કોઈને વગર વ્યાજે આપવી એ મારી મુનસફીની વાત છે અને આવકવેરાના કાયદામાં એના ઉપર કોઈ નિષેધ નથી. અને એ કેસમાં જે એમને વ્યાજ થાય એ એમના બેઝિક એક્ઝમ્પશનમાં, રિબેટને પાત્ર, બીજા ડિડક્શન્સ, એક્ઝમ્પશન્સ, ચાર્મી બધો લાભ લઈને તમે એનું સુંદર આવકવેરા આયોજન કરી શકો. ઓકે, હવે મુકેશભાઈ, જ્યારે આપણે ગિફ્ટનો એપિસોડ કર્યો ત્યારે આપણે વાત કરી હતી કે લગ્ન પ્રસંગે જે કોઈ ભેટ સોગાદો મળે છે એના પર કોઈ ટેક્સ લાગતો નથી, પણ એના પર ક્લબિંગના શું પ્રોવિઝન્સ છે અને પુત્રવધૂને જો ગિફ્ટ આપવી હોય તો શું ધ્યાન રાખવું, એને લઈને સવાલ આવે છે સંજય શાહનો. નજીકના સમયમાં જ મારા પુત્રના લગ્ન થવા જઈ રહ્યા છે. મારી પુત્રવધૂને બક્ષિસ આપીને તેના રોકાણ દ્વારા તેના કેસમાં આવકનું આયોજન કરી મારા ફેમિલીનું
ટેક્સ પ્લાનિંગ કરવાનું હું વિચારી રહ્યો છું. મારી પુત્રવધૂને લગ્ન પ્રસંગે આવી બક્ષિસ સંબંધી કોઈ આવકવેરાની જવાબદારી ઉપસ્થિત થાય કે નહીં તે જણાવવા વિનંતી. થેન્ક યુ. હવે અહીંયા તમારે ખૂબ જ કુનેહપૂર્વકનું આયોજન કરવાની આવશ્યકતા કે જરૂર રહેશે, કારણ કે બેઝિક પ્રોવિઝન તો ક્લબિંગ પ્રોવિઝન એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના પુત્રની પત્ની, એટલે કે સન્સ વાઇફ, પુત્ર વધુને, ચાર્મી ઇન્ટરેસ્ટિંગલી જમૈરાજને આપો ને તો એના ઉપર કોઈ ક્લબિંગ નથી. પુત્રીના પતિને તમે બક્ષિસ આપો તો દેર ઇઝ નો ક્લબિંગ, પણ પુત્રની પત્નીને એટલે કે પુત્ર વધુને તમે બક્ષિસ આપી હોય તો એના ઉપર ચોક્કસ તમને આવકવેરાની જોગવાઈઓ ક્લબિંગની લાગુ પડે. એક તમારા માટે જે સ્પીડ બ્રેકર કુદાવવાનો એક રસ્તો છે અને કાયદેસરનો રસ્તો છે તે એ છે કે એક તો આવકવેરાના કાયદાની કલમ 56 પેટા કલમ 2 સેક્શન 56(2) હેઠળ એમ કહેવામાં આવ્યું છે કે લગ્ન પ્રસંગે તમે કોઈને કંઈ પણ બક્ષિસ આપી હોય તો એના ઉપર ટેક્સ લાગતો નથી. એટલે તમારે એ રીતે આયોજન કરવું જોઈએ કે તમારા પુત્રના લગ્ન નિમિત્તે તમે તમારી પુત્રવધૂને, આઈ વુડ કરેક્ટ માય સેલ્ફ બાય સેઇંગ તમારી થનાર પુત્રવધૂને, કારણ કે આ બહુ જ મહત્વની બાબત છે દર્શક મિત્રો. તમે જ્યારે બક્ષિસ આપો છો તો તે સમયે જો એ બક્ષિસ સ્વીકારનાર છે એ તમારા પુત્રની થનાર પત્ની એટલે કે તમારી થનાર પુત્રવધુ હોય, વુડ બી સન્સ વાઇફ, તો એમાં કોઈ ક્લબિંગ લાગશે નહીં. ઓકે, તમે જોઈ રહ્યા છો કેમ? ઇનફેક્ટ આ કેસ છે ને નોટ એક્ઝેક્ટલી ફોર સન્સ વાઇફ પણ વાઇફના માટે તો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. સુપ્રીમ કોર્ટ સમક્ષ એક કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ વિરુદ્ધ ફિલિપ જ્હોન પ્લાસ્કેટ થોમસ એમ કરીને એક બહુ જ સેલિબ્રેટેડ રિપોર્ટેડ કેસ છે. એ કેસ જે ગયો એમાં હકીકત એ હતી, કરદાતાનું કહેવું એમ હતું કે ભાઈ જ્યારે મેં મારા પત્નીને આ બક્ષિસ આપી ત્યારે અમારા લગ્ન થયા નહોતા અને તે વખતે સેક્શન 56 નો અવરોધ નહોતો, એટલે યુ નો દેટ વોઝ નોટ અ પ્રોબ્લેમ. એટલે એમણે કહ્યું કે કોર્ટે છેલ્લે અનુમોદન આપ્યું, જે નીચલી કોર્ટોએ બધાએ પ્રસ્થાપિત કર્યું હતું કે જે સમયે બક્ષિસ આપવામાં આવી તે વખતે પતિ પત્નીનો સંબંધ હતો નહીં, માટે પછીથી તમારા લગ્ન થયા અને પછી એમાંથી પત્નીને આવક ઉદ્ભવી તો એના માટે કોઈ ક્લબિંગ લાગે નહીં. ઇનફેક્ટ આવો જ કેસ ચાર્મી આપણા દર્શક મિત્રોને જાણીને કદાચ થોડુંક વિસ્મય કે મનોરંજન પણ પૂરું મળી શકે. એવો ઇન્ટરેસ્ટિંગ કેસ થયો કે ઇટ વોઝ હવે તો સંપત્તિ વેરાનો કાયદો નથી આજે, પણ જ્યારે વેલટેક્સના પ્રોવિઝન્સ હતા ત્યારે એમાં પણ ક્લબિંગની જોગવાઈઓ હતી. અને એક ટ્રાઇબ્યુનલમાં એક એવો રસપ્રદ કેસ આવ્યો કે જ્યાં આવકવેરા ખાતાએ એવું કહ્યું કે ભાઈ લગ્નના ફેરા ફરતી વખતે જે તમારા ઘરની વહુ છે એને જે કુટુંબ તરફથી એટલે કે એના સાસુ સસરા તરફથી કે જે પેલા સોના અને ઝવેરાતના બધા સેટ્સ આપવામાં આવ્યા હતા, તો આ તમે તમારા પુત્રવધૂને આપ્યા છે, માટે એના સંબંધી ક્લબિંગ પ્રોવિઝન્સ વેલટેક્સમાં લાગુ પડે. એટલે આ જો એના પુત્રવધૂમાં ગણાય તો એક્ઝમ્પશન લિમિટમાં આવી જતા, એના જો સાસુ સસરાના કેસમાં જાય તો ત્યાં દે વર ગેટિંગ ઇન ટુ ધ વેલટેક્સ બ્રેકેટ. કરદાતા તરફથી આપણને ઇટ્સ સમથિંગ વેરી એમ્યુઝિંગ, પણ એક દલીલ એવી કરવામાં આવી ને જે ટ્રિબ્યુનલે માન્ય પણ રાખી. ઇનફેક્ટ એમ કહેવામાં આવ્યું કે ભાઈ જો અમારી પાસે આ ફોટોગ્રાફ્સ છે, વિડીયો છે, અમે કોર્ટને એ દર્શાવવા માંગીએ છીએ કે આ જે પહેલો સેટ આપવામાં આવ્યો એ પહેલો ફેરો ફર્યા ત્યારે આપ્યો, આ
બીજો સેટ બીજા ફેરા વખતે, ત્રીજા ફેરા વખતે, હવે આ સપ્તપદી પૂરી થાય તે પહેલાંના અને આ 4 ફેરા પૂર્ણ થાય તે પહેલાં આપવામાં આવેલી આ બધી બક્ષિસો છે. અને પતિ પત્નીનો સંબંધ ક્યારે થાય કે પુત્રવધુ એ ક્યારે બને તમારી? જ્યારે ફેરા પૂરા થાય ત્યારે. એટલે ટ્રિબ્યુનલે કહ્યું કે ભાઈ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જ્યાં સુધી એ છેલ્લી સેકન્ડ, જેમ પેલી ઓલિમ્પિક્સમાં સ્પ્લિટ સેકન્ડનું પણ મહત્વ છે ને, તો એ છેલ્લી સેકન્ડ ત્યાં સુધી જે કંઈ મળ્યું હોય તો દેર ઇઝ નો ફર્મ રિલેશનશિપ, માટે યુ નો ઇટ ઇઝ આઉટ ઓફ ધી ક્લબિંગ પ્રોવિઝન. ઓકે, એટલે લગ્ન થાય એ માટે આપો, લગ્ન નિમિત્તે આપો, પણ લગ્ન સંપન્ન થાય એ પહેલા આપો. એક્ઝેક્ટલી. હા, પત્નીને ગિફ્ટ આપવાની વાત કરી, પુત્રવધુને ગિફ્ટ આપવાની વાત કરી, સાથે જ જે આવકવેરાના કાયદા હેઠળ જે સગા નોંધવામાં આવ્યા છે એમને ગિફ્ટ આપીએ તો પણ એના પર તો કોઈ ટેક્સ લાગતો નથી એમને, પણ એચયુએફને ગિફ્ટ આપો તો શું પ્રોવિઝન્સ છે, એના પર સવાલ આવે છે કુંદન પટેલનો. જેવી રીતે વ્યક્તિ દ્વારા પોતાના નિયત સગાને આપવામાં આવતી બક્ષિસ કરમુક્ત ગણાય છે, તેવી જ રીતે વ્યક્તિ દ્વારા પોતાના એચયુએફને આપવામાં આવતી ગિફ્ટ કરમુક્તિને પાત્ર ગણાય. એચયુએફને તમારે ઓબ્વિયસલી, બિકોઝ ઇટ ઇઝ અ સેપરેટ એન્ટિટી, એટલે એક અલગ એકમ તરીકે તમારે બધા જ એક્ઝમ્પશન્સ, ડિડક્શન્સ વગેરેનો લાભ લેવો છે. એટલે સ્વાભાવિક પ્રલોભન એ હોય કે એચયુએફના કેસમાં આપણે મૂડીનું નિર્માણ કરીને આવક ઊભી કરીએ તો સરસ ટેક્સ પ્લાનિંગ થાય. અહીં પણ સ્પીડ બ્રેકર છે ચાર્મી, કારણ કે કલમ 64(1) હેઠળ જેવી રીતે તમારા લગ્નસાથી કે પુત્રવધુની વાત છે, કલમ 64(2) હેઠળ સેક્શન 64 સબસેક્શન 2 હેઠળ તમે જો એચયુએફને કોઈ બક્ષિસ આપી હોય તો એ એચયુએફને આપેલી બક્ષિસની રકમમાંથી ઉદ્ભવતી આવક, એ આવક પણ તમારા જ કેસમાં ઉમેરાય. મીન્સ જેણે બક્ષિસ આપી છે. એટલે એચયુએફના કોઈ પણ સભ્ય જો એચયુએફને ગિફ્ટ આપે તો સેક્શન 56(2) હેઠળ એ એક્ઝમ્પ્ટ છે એચયુએફના હાથમાં. એટલે જો તમે એ ગિફ્ટનો ઉપયોગ કોઈ ટેક્સેબલ ઇન્કમ ન થાય એવા કોઈ રોકાણમાં કરો તો એ પ્લાનિંગ તમારે થઈ શકે કે લેનારને ટેક્સ નહીં અને પછી કોઈ ટેક્સેબલ ઇન્કમ નહીં. પણ જો તમે ગિફ્ટ લીધા પછી એચયુએફનું એ રોકાણ કોઈ ટેક્સેબલ ઇન્કમ માટે કર્યું તો કુંદનભાઈ તમારા કેસમાં ક્લબિંગ પ્રોવિઝન્સ ચોક્કસ લાગશે, એ આપે ખ્યાલમાં રાખવા. ઓકે, તો મુકેશભાઈ હમણાં તમે જે વાત કરી કે પત્નીના કેસમાં જો આપણે ગિફ્ટ ના આપવી હોય તો એને આપણે વ્યાજ વગરની લોન આપીને પ્લાનિંગ કરી શકીએ, તો એવું જ એચયુએફના કેસમાં થઈ શકે ખરું? ચોક્કસ થઈ શકે. ઇનફેક્ટ દેટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલરલી ડન ઇન ટર્મ્સ ઓફ ટેક્સ પ્લાનિંગ. કે તમે આજે કરતા છો કે કોઈ સભ્ય છે એ પોતાની વ્યક્તિગત મૂડી, જેના સંબંધે કોઈ એમની વ્યાજની જવાબદારી વગેરે ન હોય, એ વગર વ્યાજે આજે એચયુએફને લોન તરીકે આપે, એચયુએફ એમાંથી રોકાણ કરે. યુ કેન સર્ટનલી ગો હેડ. ઓકે, હવે મુકેશભાઈ શરૂઆતમાં તમે કીધું કે પત્ની જો કોઈ કંપનીમાં કામ કરતી હોય, કંપની પતિની હોય અથવા તો કોઈ સગા સંબંધીની હોય અને એ કંપનીમાં એમનું સ્ટ્રોંગ હોલ્ડિંગ હોય તો એ કરપાત્ર થાય છે. તો એને જે સેલરી આપે છે એ ક્લબિંગ ઇન્કમમાં આવે છે. તો એને જ લઈને સવાલ આવ્યો છે નીતિનભાઈ પટેલનો. તમે જણાવ્યું કે વ્યક્તિ દ્વારા પોતાના લગ્ન સાથીને આપવામાં આવતો પગાર કે મહેનતાણું તેની આવકમાં ક્લબિંગને પાત્ર ગણવામાં આવે છે. શું આ જોગવાઈના સંદર્ભમાં કોઈ અપવાદ રાખવામાં આવેલ છે? ઇનફેક્ટ સેક્શન 64(1) જે જોગવાઈ છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ જો પોતાના લગ્ન સાથીને આવું કોઈ પણ વેતન ગણો, પગાર, રેમ્યુનરેશન, ફીસ, કમિશન વગેરે, તો એવા કોઈ એકમમાંથી આપ્યું હોય કે જ્યાં વ્યક્તિનું પોતાનું મહત્વનું હિત, જેને ઇંગ્લિશમાં આપણે સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ કહીએ છીએ, તો એ કેસમાં આ ક્લબિંગની જોગવાઈ લાગુ પડે કે એ આખો પગાર કે મહેનતાણું કે જે હોય
એ તમે આપ્યું છે પત્નીને કે લગ્ન સાથીને, પણ એ તમારામાં ઉમેરાય. હવે 4મી, આ સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ કેવી રીતે ગણવા? ઓબ્વિયસલી જ્યાં વ્યક્તિની પોતાની કોઈ પ્રોપ્રાઇટરશીપ હોય તો કોઈ સવાલ નથી, પણ જો આજે પાર્ટનરશિપ હોય કે કોઈ કંપનીમાં એનું શેર હોલ્ડિંગ હોય તો એના માટે આ એક 20%નો નિયમ છે કે ભાગીદારીમાં જો 20% હોય વ્યક્તિના, અને એ 20%માં વ્યક્તિ ઉપરાંત એના કુટુંબના કોઈ પણ જે નજીકના સભ્યો એટલે માતા પિતા પુત્ર પુત્રી એ લોકોનું પણ હિત હોય તો એ ગણીને કરવાનું 20%માં. અને નીતિનભાઈ, તમે સાથે જ અપવાદની વાત કરી, કારણ કે નિયમ હોય તો અપવાદ પણ સામાન્ય રીતે હોય, એટલે તમને નિયમ તો કદાચ તમે જાણો છો પણ તમને અપવાદમાં વધારે રસ છે. તો એક તો ઓબ્વિયસલી 20%થી અંદર હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ 20%થી બિયોન્ડ જો સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ આવતું હોય તો એવા કેસમાં જે એક અપવાદ છે, અને એ સેક્શન 64(1) આ જોગવાઈના પ્રોવિઝો હેઠળ જ અપવાદ આપવામાં આવ્યો છે. એ અપવાદમાં એવું કહેવામાં આવ્યું છે કે જો આવું કોઈ તમે વેતન કે મહેનતાણું કે પગાર, ફી, કમિશન વગેરે જો તમારા લગ્ન સાથીના પોતાના કોઈ ક્વોલિફિકેશન્સ, નોલેજ કે એક્સપિરિયન્સ, એટલે કે એની કોઈ લાયકાત હોય કે એનું કોઈ વ્યવહારુ જ્ઞાન કે અનુભવ હોય, એને લક્ષ્યમાં રાખીને તમે આપ્યું હોય તો દેર ઇઝ નો પ્રોબ્લેમ. અને 4મી, આમાં કોર્ટોએ અનેક ચુકાદાઓ આપ્યા છે, અને ફોર્ચ્યુનેટલી કોર્ટોએ એક થોડોક ઉદાર અભિગમ અપનાવ્યો છે. કારણ કે સામાન્ય રીતે તો આપણે જાણીએ કે ભાઈ, અને આપણને ખ્યાલ પણ છે, એટલે તો લગ્ન પ્રસંગે જ્યારે એરેન્જડ મેરેજીસ હોય ને તો ડૉક્ટરના ફેમિલીમાં ડૉક્ટર છોકરી આવે, વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે આર્કિટેક્ટ કે એન્જિનિયરમાં એ આવે, કારણ કે ક્વોલિફાઈડ હોય. પણ ધેટ અપાર્ટ, આજે ઇવન BA BCom હોય પણ એ પ્રકારનું કામ કરતા હોય કે જ્યાં તમારો વ્યવહારુ જ્ઞાન કે અનુભવ હોય તો ચાલે. નોટ ઓનલી ધેટ, કોર્ટોએ તો એટલે સુધી કહ્યું છે કે ડિગ્રી ડિપ્લોમા ન હોય તો પણ જો તમારા લગ્ન સાથીને એના એક વ્યવહારુ જ્ઞાન કે અનુભવના આધારે, જેમ આપણે કહીએ ને કે ભણ્યા કરતા ગણ્યા, એનું મહત્વ છે, તો જો આજે લગ્ન સાથીને એના અનુભવથી પણ, એટલે દર્શક મિત્રો, તમે જો દર્શાવી શકતા હો કે તમારા પત્નીને જે પગાર આપવામાં આવ્યો છે, માની લો કે એ સિમ્પલ SSC પાસ છે, પણ તમારી ઓફિસના રિસેપ્શન ઉપર બેસવા માટે સક્ષમ છે, કારણ કે રિસેપ્શનિસ્ટને તો બેઝિક નોલેજ ને એક્સપિરિયન્સ હોવો જોઈએ, તો દેટ ઇઝ ફાઇન. અથવા તો આજે કોઈ કોમર્સ ગ્રેજ્યુએટ હોય અને અકાઉન્ટ્સનું કામ કરતા હોય બિઝનેસની અંદર, તો દેટ્સ પ્રેક્ટિકલ. એટલે એવું જરૂરી નથી કે પ્રોફેશનલ ક્વોલિફિકેશન્સ જ હોય. ધીસ બ્રોડર આસ્પેક્ટ of some degree, diploma or some basic education or experience. તો 4મી, it will all depend on the facts of the case. પણ જે એમણે પ્રશ્ન પૂછ્યો, અપવાદ છે, અને તમે ચોક્કસ આ સ્પીડ બ્રેકરમાંથી માર્ગ કાઢી શકો. ઓકે. પરિવારના કોઈ પણ સભ્યને જ્યારે તમે ગિફ્ટ આપવાનું આયોજન કરતા હોવ ત્યારે એમાં ક્લબિંગ ઓફ ઇન્કમના કયા કયા પ્રોવિઝન્સ લાગુ થાય છે, સાથે સાથે કરવેરાનું આયોજન કરતી વખતે આ બધી જ બાબતો કઈ રીતે ધ્યાનમાં રાખવી, એના વિશે આજના એપિસોડમાં આપણે માહિતી મેળવી છે. સાથે સાથે સગીર બાળકોને લઈને જ્યારે તમે કોઈ પણ કરવેરા પ્લાનિંગ કરો ત્યારે માતા પિતાની ઇન્કમમાં કઈ રીતે ઇન્કમનું ક્લબિંગ થાય છે, આ બધા વિશે આવનારા એપિસોડમાં વાત કરવાની છે. તો તમને પણ ટેક્સને લઈને કોઈ પણ સવાલ સતાવતા હોય કે કોઈ પણ મૂંઝવણ હોય તો એ તમે અમને પૂછી શકો છો. આ સવાલ તમે વોટ્સએપ પર વિડીયો રેકોર્ડ કરીને અમને મોકલી શકો છો, અને સાથે સાથે ઈમેલ દ્વારા પણ આ સવાલો તમે અમારા સુધી પહોંચાડી શકો છો. તમારા દરેક સવાલનો જવાબ આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરતા રહીશું. તો જોતો રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.